નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલ 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી, ચાલકનો આબાદ બચાવ। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો। ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી। માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોનું ગંભીર અવગણના કરવામાં આવી છે। ખુલ્લા મૂકવામાં આવેલા ખાડામાં કોઈ સુરક્ષા ન હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।